નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, એક નવી સિરીઝ અને એક નવા વિડીયો સાથે આપણે હાજર છીએ। તો આ વિડીયોની અંદર આપણે વિભિન્ન તહેવારો અને દિવસોની ઉજવણી વિશે વાત કરીશું। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ, ભારતીય પ્રવાસ દિવસ ક્યારે ઉજવાય છે? તો ભારતીય પ્રવાસ દિવસ 9 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો ભારતીય પ્રવાસ દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો ભારતીય પ્રવાસ દિવસ 1915 ની અંદર ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા। આની યાદની અંદર છે એ ભારતીય પ્રવાસ દિવસને ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ હાસ્ય દિવસ 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય કુષ્ઠ રોગ નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય કુષ્ઠ રોગ નિવારણ દિવસ 30 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય યુવા દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદની યાદની અંદર છે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો થલ સેના દિવસ ક્યારે ઉજવાય છે? તો થલ સેના દિવસ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય દેશ પ્રેમ દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય દેશ પ્રેમ દિવસ 23 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય દેશ પ્રેમ દિવસ કોના જન્મ દિવસની યાદની અંદર ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય પ્રેમ દિવસ સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસની યાદની અંદર છે એ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો 30 જાન્યુઆરીએ કોની પુણ્યતિથિ છે? તો 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે। ત્યાર પછી જોઈએ તો વેલેન્ટાઇન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વેલેન્ટાઇન દિવસ 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ડોક્ટર સીવી રામનની યાદની અંદર ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ લગ્ન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ લગ્ન દિવસ ફેબ્રુઆરીનો બીજો રવિવાર આવે છે ત્યારે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો દાંડી માર્ચ દિવસ ક્યારે ઉજવાય છે? તો દાંડી માર્ચ દિવસ 12 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ ગ્રાહક દિવસ 15 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ વિકલાંગ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ વિકલાંગ દિવસ 15 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ રસીકરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ રસીકરણ દિવસ 16 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ ચકલી દિવસ 20 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ વન દિવસ 21 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ જળ દિવસ 22 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ 23 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો શહીદ દિવસ ક્યારે ઉજવાય છે? તો શહીદ દિવસ પણ 23 માર્ચે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો શહીદ દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો શહીદ દિવસ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની યાદની અંદર ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો વિશ્વ રંગમંચ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ
રંગમંચ દિવસ 27 માર્ચે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય વહાણવટા દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય વહાણવટા દિવસ 5 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય મમતા દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય મમતા દિવસ 5 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કોના જન્મ દિવસે રાષ્ટ્રીય મમતા દિવસ ઉજવાય છે? તો બાબુ જગજીવન રામના જન્મ દિવસે રાષ્ટ્રીય મમતા દિવસ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 7 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ કેન્સર દિવસ 10 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ 11 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કોની જન્મ જયંતિના દિવસે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવાય છે? તો કસ્તુરબા ગાંધીના જન્મ જયંતિના દિવસે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો જલિયાવાલા હત્યાકાંડ દિવસ ક્યારે ઉજવાય છે? તો જલિયાવાલા હત્યાકાંડ દિવસ 13 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ હિમોફિલિયા દિવસ 17 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ વિરાસત દિવસ 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ 26 એપ્રિલે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે? તો ગુજરાત સ્થાપના દિવસ 1 મેએ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ મજૂર દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ મજૂર દિવસ પણ 1 મે ના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ 2 મે ના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ રેડ ક્રોસ દિવસ 8 મે ના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે ના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ નર્સ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ નર્સ દિવસ 13 મે ના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ પરિવાર દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ પરિવાર દિવસ 15 મે ના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વિશ્વ દૂરસંચાર દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ દૂરસંચાર દિવસ 17 મે ના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો આતંકવાદ વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે? તો આતંકવાદ વિરોધી દિવસ 21 મે ના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો આતંકવાદ વિરોધી દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો આતંકવાદ વિરોધી દિવસ રાજીવ ગાંધીની યાદની અંદર ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ 22 મે ના રોજ ઉજવવામાં આવે છે. તો દોસ્તો આ હતા વિભિન્ન તહેવારો અને દિવસોની ઉજવણીનો ભાગ આપણે 1 જોયો. તો પ્લીઝ ભાગ 2 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.